નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું મકાઈની ભેળને ભૂલાવી દે તેવી એકદમ ચટપટી અને ટેસ્ટી મકાઈ. જો તમે એકવાર આ રીતે બનાવશો તો બીજી વાર આ જ રીતે બનાવશો. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. એક પેનમાં ઉમેરીશું 2 ટેબલસ્પૂન બટર. હવે બટરને આ રીતે સ્પ્રેડ કરી દઈએ. તમે બટરની જગ્યાએ ઘી તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પણ બટરમાં બનાવશો તો વધુ સ્વાદિષ્ટ લાગશે. હવે તેમાં બાફેલી મકાઈને આ રીતે ઉમેરી દઈએ. તો અહીંયા મેં 2 મકાઈને મીડિયમ સાઇઝમાં કટ કરી લઈ લીધી છે. તમે જરૂરત પ્રમાણે લઈ શકો છો. હવે મકાઈને બટર સાથે સારી રીતે રોસ્ટ કરી લઈએ, જેથી ખાવામાં એકદમ સરસ લાગશે. તો આપણે આ મકાઈને 2 મિનિટ જેવું રોસ્ટ કરીશું. તો મકાઈને આપણે રોસ્ટ કરી લીધી છે. હવે મકાઈની ઉપર 1 ટેબલસ્પૂન ટોમેટો કેચઅપ ઉમેરીશું અને હવે એકવાર મિક્સ કરી દઈએ. હવે ઉપરથી મરીને આ રીતે સ્પ્રેડ કરી દઈએ, જેથી ખાવામાં ચટપટી અને ટેસ્ટી લાગશે. હવે મરીને પણ મકાઈ સાથે સારી રીતે મિક્સ કરી દઈએ. હવે તેમાં ઉમેરીશું લાલ મરચું પાવડર. મરચું તમે તીખાસ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો. હવે એકવાર મિક્સ કરી દઈએ. હવે લાસ્ટમાં કોથમીર ઉમેરી મકાઈને સર્વ કરી લઈએ. તો ગરમ ગરમ ખાવાની મજા પડે તેવી એકદમ ચટપટી મકાઈ તૈયાર છે. ખૂબ જ સરસ મકાઈ બની છે. તો તમને આ મકાઈની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.